જય માતાજી। પક્ષીઓ આવી ગયા છે। જય સૂર્યદેવ ભગવાનની જય હો। આપનો દિવસ શુભ રહે। આપણા પંખીડાઓ આવી ગયા છે દાણા ચણવા। આજે થોડીક સેવ ઓછી નાખી છે, ચોખા છે, જાર છે, પછી બાજરો નાખ્યો, કીડીને કીડિયારું પૂરી આવી। આ જો આ બધું ચકલી માળો બનાવવા આટો થઈને કેવો લઈ જાય છે। અત્યારના કાવરો કોઈ ઓલું ઝાડ બધા પાન ખરી ગયા છે એટલે દેખાય છે, બેસે છે, ઉડે છે, જાય છે ત્યાં। પછી હમણાં આખું લીલું લીલું છમ થઈ જશે ને, નવા નવા પાંદડા આવશે એટલે પંખીડા નહીં દેખાય। ચલો બધાએ પેટ ભરીને નાસ્તો કરી લ્યો। બપોરે નાસ્તો કરવામાં આરો નથી આવવાનો। આજે દીકરાના લગ્ન છે સોસાયટીમાં, એટલે આજે બધા અહીંયા વાહનો ઊભા રાખશે, ગરદી હશે ખૂબ જ, એટલે પક્ષીઓ ચણવા ન આવે બીકની મારે, કે નહીં। એટલે બધા અત્યારના નાસ્તા પાણી કરી લ્યો। ચકલીઓને તો કંઈ ટેન્શન નથી। બસ આપણા કાબરબેન ને કોયલબેન ને હોકાભાઈ જો કેવા જઈને પાછા આવે છે, એની ભાષામાં કહેતા છે, એ હાલો ઉડી જાઓ, એ હાલો બેસી જાઓ, એ હાલો બધા ચણવા। ઓલી બાજુ નંદી મહારાજ ઊભા છે અને પાછળથી ગાય માતા જઈ રહ્યા છે। આ બાજુ ચકલીબેન માળો બનાવે છે। આ નવો માળો બનાવ્યો ને એની પાછળ ચકલી ઓલી બાજુ ખાંચામાં બનાવે છે ને એમાં ઘાસ ફૂસ ટકી નથી રહ્યું, પડી જાય રહી છે। 4 દિવસથી મહેનત કરે। એ માળો મેં એના માટે રાખ્યો હતો, નવો માળો, પણ બીજા ચકલીએ એના ઉપર એટેક કરીને એને ઘર ખરીદી લીધું ને ઓલા ચકલા લોકો એ જ રહી ગયા। જુઓ જે ચકલી જો હમણાં બધું લેશે, એ ઘાસ લીધું ને, એ ઘાસ એની અંદરથી વીણી કરીને સૂકું લઈ જાય, પાછળ બનાવશે। ચલો હું અહીંયા ઉપર રાખી દઉં, થોડુંક કામ પતાવી લઉં, તમે ચકલીને જુઓ ત્યાં સુધી। જો આ ચકલી અંદર આવે છે, જાય છે, થોડુંક ચકલીનું જુઓ તમે। ચકલીના કામકાજ જુઓ, પછી હું છે ને હમણાં આવું કામ કરી। ચકલી અંદર કામકાજ કરી રહી, જો નીકળ્યો ચકલો છે ને। ઓહો કેવો મસ્ત દેખાય ચકલો। ભગવાન આવી જિંદગી, પંખીડા જેવી જિંદગી સારી। જો હજી ચકલો બેઠો જ છે, હજી હવે ગયો, સાંભળી લીધું એણે મારું। તમે જુઓ, હું જરાક કામ પતાવી લઉં।